સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વગડિયા ચોકડી પાસે આવેલ ગેરકાયદેસર એલપીજી ગેસ સિલિન્ડરનું સંગ્રહ તેમજ વિતરણ કરવામાં આવતા સીલ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ચોટીલા એસડીએમ એચટી મકવાણા સહિતની ટીમે થાનગઢના વગડિયા ચોકડી પાસે આવેલ ધ્રુવીન વિરેન્દ્ર નામના વ્યક્તિ ગેસ સિલિન્ડરનું સ્ટોરેજ તેમજ વેચાણ કરતા ગોડાઉન પર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવી હતી, જેથી ગેરરીતિ જણાતા એસડીએમએ સીલ કરતા ચકચાર મચી જવા પામી હતી. આ ગોડાઉનમાં વહન કરાતું વાહન સાથે ₹6,63,000 થી વધુનો મુદ્દામાલ સીઝ કરી વહન કરતું વાહન મામલતદાર કચેરી ખાતે ખસેડી સીઝ કરવામાં આવ્યું હતું. આજ રોજ સવારે 10 વાગ્યાની અરસની અંદર અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે થાનગઢ તાલુકાના જુદા જુદા વિસ્તારમાં તપાસણીમાં હતા. તે દરમિયાન થાનગઢથી મૂળી તરફ જતા રસ્તા પર એક બોલેરો પિકઅપ વાન જેનો નંબર છે GJ13AW4671 ગેસ સિલિન્ડર એલપીજી ગેસ સિલિન્ડર છે એટલે કે ઘરેલું ગેસ સિલિન્ડર છે ઉતારી રહ્યો હતો. તેને ધ્યાને રાખીને તેની પૂછપરછ કરતા ત્યાંથી એક ગોડાઉન મળી આવેલ હતું અને આ જે એલપીજી ગેસનું જે ગોડાઉન છે જેને ચલાવે છે વોરા ધ્રુવીનભાઈ વિરેન્દ્રભાઈ કે જેઓની પાસે પેસો એટલે કે પેટ્રોલિયમ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન નું જે સ્ટોરેજ અંગેનું લાયસન્સ માંગતા તેઓની પાસેથી આવું કોઈ પણ પ્રકારનું સ્ટોરેજ સંગ્રહનું પરવાનો મળી આવેલ નથી. તદ્દન ગેરકાયદેસર આ ગોડાઉન ચાલી રહ્યું હતું. તેમજ તેઓએ વીજળીનું કનેક્શન મેળવી અને આ ગોડાઉનની અંદર વીજળીના તાર પણ મળી આવેલ છે ને સાથે સાથે પંખો પણ ચાલુ હાલતમાં હતો. એટલે કે પોતે પોતાના જીવનું જોખમ અને સાથે સાથે ત્યાંના રહીશોના જોખમમાં જિંદગી જોખમમાં મૂકી અને આવો તદ્દન ગેરકાયદેસર ધંધો કરી રહ્યા હતા. તેમજ જે સંગ્રહ નિયમો છે તેમાં કોઈ દિવસ બોટલ છે ગેસની એ ક્યારે હોરિઝોન્ટલ મૂકી શકાય નહીં, તેમ છતાં ગોડાઉનની અંદર ગેસની બોટલો હોરિઝોન્ટલ મૂકી અને ખૂબ જ જોખમી રીતે કામ કરી રહેલા હતા. અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી ગેસ સિલિન્ડર રૂલ્સ 2016 તેમજ એલપીજી કંટ્રોલ 2002 તેમજ એક્સપ્લોઝિવ રૂલ્સ 2008ની જુદી જુદી કંડિકાઓને જોગવાઈઓનો ભંગ કરેલ હોય ભરેલા ગેસ સિલિન્ડર 36 ખાલી ગેસના બોટલ 78 એમ મળી તેમજ પિકઅપ વાન એમ મળી કુલ ₹6,63,822 જથ્થો જપ્ત સીઝ કરી અને સાથે સાથે ગોડાઉનને સીલ મારી અને આગળની કાયદેસરની કાર્યવાહી ધ્રુવીન વિરેન્દ્રભાઈ વોરા રહે થાનગઢ નાઓની સામે કરવામાં આવેલ છે. રિપોર્ટર વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર.